કેમ છો ફેમિલી? મોજે મોજ. અમારા નવા સ્વાગતમાં છે તમારું. જો ભાઈ તો છે ને એટલો હરેગવો પાડ્યો છે આપણે. તો આ છે અમારે શિવ મંદિર. આ બધા નિશાળે જતા ને છે ડાયરેક્ટ વી આવ્યા. પાછી પ્રદક્ષિણા શરૂ કરી છે. બધાને જય માતાજી. કેમ છો ફેમિલી? મોજે મોજ. તો સ્વાગત છે બધાનું ફરીથી એક નવા વ્લોગમાં. તો આજે વાગી જશે સવારના 9 અને વાતાવરણ કાચ તો આવું છે, ધુમ્મસ છે, વાદળા થઈ ગયા છે આજે. અને અહીંયા બનાવ્યા છે આપણે દેશી ખીસીના પાપડ. આ રીતના ઘરે બનાવેલા છે દેશી પાપડ. અને આ ખાવાની છે ને બહુ મજા આવે, કકડા હોય શેકીને ખાવાની. સવારમાં બધા તાપી રહ્યા છે અહીંયા. ખુશીબેન, જય શ્રી રામ. જય શ્રી રામ. ખુશીનો વે સાપુ ડો બળાય પણ. ખુશી, જય માતાજી. જય માતાજી. ખુશીબેન અમારે તૈયાર થઈ જશે. ક્યાં જવાનું છે? નિશાળ. નિશાળે જવા તૈયાર થઈ ગયા છે. મજા આવે છે ને ભણવાની? હા. તો વાંધો નહીં. અને આ બાજુ તમને બતાવું અમારો વડલો. જો કેટલો બધા ટેટ આવી જશે મસ્ત મજાના, પાકીને મસ્ત થઈ જશે. જોઈ લો આખો વડલો છે ને, આખો વડલો લાલ લાલ ટેટાથી ભરાઈ જશે. હે અમારે સંજુબેનને જવાનું છે સ્કૂલે. સંજુબેન, તને આવડતું નથી માથો હલાવતા? નહીં, એટલે માથો હલાવી દેશે. શીખો કાંક શીખો. કેમ લાગે? તો આ બાજુ અમારા સંજુબેન જો પાપડ મળ્યા પાથરવા, કારણ કે આને તપવા પડે. કેટલા પાપડ બનાવ્યા સંજુ? 50 ઉપર. 50 ઉપર? હાસો? હાસુ. હવે નિશાળ જવાનો ટાઈમ નથી થઈ ગયો. બાય. ખુશીબેન જાય છે. બાય બાય ખુશીબેન. બાય બાય. આવડું મોટું ડૉક્ટર છે. તો ફેમિલી આપણે છે ને બપોરે જમવામાં બનાવવાનું છે સરેગવાનું શાક. તો સરેગો આપણે અહીંયા ઘરનો જ છે. આ સરેગો છે અને ઓન આવ્યો છે સારો પાછળ. સિંગો બહુ મસ્ત મજાની આવી છે, આમાં સરખું નહીં દેખે. તો હાલો ફટાફટ પાડી લઈ, કારણ કે પછી બનાવવાનું છે શાક. પોપૈયા તો કેવો મસ્ત મસ્તના આવી ગયા છે. આ છે વાહડો, આનાથી પાડવાની છે આ બધી શીંગો જો. કારણ કે સરેગો છે ને શરીર માટે સારો, એટલે ખાવો તો જોવે. તો હાલો ફટાફટ મળીએ પાડવા. જો ભાઈ તો છે ને એટલો હરેગવો પાડ્યો છે આપણે પોટકી ભરીને. જો શીંગો કેવી મસ્ત મજાની છે. તો એટલો હરેગવો પાડી લીધો છે. ચાલો તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરી દેજો ભાઈ. અહીંયા જો કટિંગ કરવાનું કામ શરૂ થઈ ગયું છે. અને આ મારો નાનો એવી વાડી છે, એમાં બે બેનું કાંઈક કામ કરે છે. શું કરો છો બેન? હે વૈશાલી બેન, નીંદો છો? તો શું કરે રહીને? કાંઈ ન કરતી, ખાલી જોવા જાય. બેઠી છે કરતામાં કે ખડ હોય લે ને તો એ સારું થઈ જાય. અને આપણે છે ને આ ડુંગળી અહીં દેખાય ને, આ તો ક્યારે આપણે વાવ્યો, બધી આપણે સોંપેલી છે. તો કેવી થઈ કહેજો જરાક કોમેન્ટ કરીને. જો અહીંયા તો નાની નાની ઉગીશ છે. અહીંયા મારા ભાઈએ છે ને તાવડી માંડી દીધી છે રોટલા કરવા. તો આવી રીતે છે ને દેશી ચૂલા પર રોટલા બનાવવાના છે. એ મજા આવે, ગેસ કરતાં મજા આવે. ગેસના એટલા બધા મીઠા ન થાય, પણ આ છે ને આ બહુ મીઠા થાય એની ઉપર. તો ભાઈ આ છે દેશી પાપડ, અને શેકવાના છે. ભાઈ મમ્મી રોટલા કરી નાખ્યા છે. આ શેક નાખો ને દાણા, એટલે વાર લાગે આમાં તો. તો ભાઈ જમવાનું બની ગયું છે. તો આવી જાવ બધા જમવા. જમવામાં છે જો સરેગવાની કઢી, છાશ, પાપડ છે, રોટલા, અને આ બાજુ જે ડુંગળીનું કટિંગ હાલે છે. તો હાલો આવી જાઓ બધા જમવા. તો આ છે અમારે શિવ મંદિર, અને સામે છે ખોડિયારમાંનું મંદિર. તો અહીંથી ત્યાં જવાનું છે. આવી જશે ચિરાગભાઈને માનતા કા. હાલો આ બધા તો વાહ ઊભા છે. ખુશી હાર વાર થઈ ગઈ કા. આ બધા નિશાળે જતા ને છે ડાયરેક્ટ વી આવ્યા.
ગાડી અહીંયા પાર્ક કરી દીધી છે અને આમાં શ્રીફળ લઈ લીધું છે. હવે જવાનું છે અહીંયા ઉપર સામે છે એ ખોડિયારમાંનું મંદિર છે અને આ છે શંકર ભગવાનનું મંદિર. તો હાલો ખોડિયારમાંના મંદિરે દર્શન કરવા જવાનું છે. તો અહીંથી આ પગથિયા બનાવેલા છે, જુઓ તમે. પહેલાંના પગથિયા છે આ રીતના અને આ ફ્રેમ છે. મંદિર ઉપર છે, આવડા બધા આગળ વહી જશે શિરાગની. તો અહીંયા તો હાલો આપણે હાલ્યા જઈએ છીએ અને શ્રીફળ વધારવાનું છે ને મસ્ત મજાનો નજારો છે. જુઓ તમે આ બાજુ તો એક ધારા પથ્થર છે આ સાઈડ અને નીચે આ રીતનું લોકેશન છે, એક નંબર લોકેશન છે. જો હાલો તો દર્શન કરી લઈ માતાજીના. ઉપરથી કંઈક આવો નજારો આવે છે. આ છે મંદિર. તો ફાઇનલી આપણે સામે થયા છે ને પહોંચી ગયા છે અહીંયા. આ મંદિર છે મસ્ત મજાનું. સાલા કરી નાખીએ, કડક છે. શ્રીફળ હાવ નાનું એવું નીકળ્યું, સાલા બહુ મોટા હતા. તો ફાઇનલી સાલા ઉકળી નાખ્યા છે શ્રીફળના, તમે જોઈ શકો છો. આપણે વધેરવાનું છે અને શિરાગની આ બાજુ તો રમવા મળ્યા. હાલ ભાઈ તારી માનતા છે હા, નિશાળેથી ડાયરેક્ટ લઈ લીધો યુનિફોર્મ. હાલે વધારાય છે ને એમ તો શિરાગ વધારે છે. કેમ થાય કેમ થાય ખુશી કેસ નહીં ફૂટે? નહીં ફૂટે ખુશી? ટ્રાય મારવાની છે, શિરાગ નથી ફોડવાનું, વધેરવાનું. આ રીતના ભાઈ મસ્ત મજાના એ જો પથ્થરમાં કોતરીને એમ બની જશે. હવે પછી એની મમ્મી લઈ લીધું છે. જો વાહ વાહ, એક ભેગું ફોડીને જો બોલો કે છે એમ તો ઘડીક ન પીતો ઊભું ફાટ્યું. એ ઊભું ફાટે એ સારું કહેવાય. હા ખુશી બેન જો હું હતા. હા એમ છે, મોટો જબરદસ્ત ટંકો નો ટંકોરી કહેવાય એમ. તો ફાઇનલ મિત્રો શ્રીફળ વધેર નાખ્યું છે, દર્શન કરી લીધા છે. તો હવે અહીંથી જવાનું છે નીચે. અને હાલો ખુશી બેન, બસ હવે ખુશી ને તો શિરાગભાઈ શ્રીફળનું પાણી સપકે ને કેવું લાગ્યું? મસ્ત. ખુશી બેન નો વારો. ખુશી બેન હા તારી હું પી ગયો, કેવું લાગ્યું? તો હાલો તો હવે અહીંથી જવાનું છે આપણે નીચે. આવ્યા હતા ત્યાંથી. આ છે શંકર ભગવાનનું મંદિર, ભોળાનાથ. ખુશી એ હળવું હળવું હાલો ખુશી. હર હર મહાદેવ. આ છે ભાઈ શિવ મંદિર અમારું ગામનું. એ કાળો પહેરો એમને ઉખડાય નહીં બેટા. આ રીતનું છે મંદિર. હર હર મહાદેવ. તમે બધા દર્શન કરી દો. પાછી પ્રદક્ષિણા શરૂ કરી છે. વરુણ દેવ, જય વરુણ દેવ. એમ દેવના દર્શન આગળ કરી લીધા છે. ના શિરાગની બધા કરે છે. આ બસ કુબેર દીધો ખુશી તો દર્શન કરીને હવે પાછા જાય છે ઘરે. સંજુબેન આવું બબલું લેવા છે. એનું બબલું હું ખાઈ દઉં છું. કેમ લાગે? ખાઈ જાઓ. તો વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો અને ચેનલમાં નવા આવ્યો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશું નવા વિડીયોમાં. તમારી બધાને બાય બાય, જય માતાજી.